દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ભાવનગરમાં પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો અને પીએમ મોદી પણ અભિવાદન ઝીલી રહ્યા છે લોકોનું ખૂબ જ સ્નેહ અને ઉમળકાભેર લોકો સ્વાગત કરી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની આજે મુલાકાતે છે 1 લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ભાવનગરને મળવાની છે જામનગરના પણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ છે પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો ઉમટી રહ્યા છે તો ભાવનગર ખાતે પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો અને સ્થાનિકોમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રોડ શોને લઈને સમગ્ર રૂટ મહિલા કોલેજથી આ જે રૂટ જે છે તે શરૂ થયો છે અને ભાવનગરમાં રોડ શો યોજ્યા બાદ જવાહર મેદાન સુધી આ રેલી જે છે આ ભવ્ય રોડ શો જવાહર મેદાન ખાતે પૂર્ણ થશે જવાહર મેદાનમાં ત્યારબાદ સભાનું આયોજન છે જ્યાં પીએમ મોદી સભામાં સંબોધન કરશે તો ભાવનગર સહિત સમગ્ર રાજ્યભરમાં અલગ અલગ વિકાસ કાર્યો છે એ વિકાસ કાર્યો 1 લાખ કરોડથી વધુ કિંમતના છે અને તેની ભેટ આજે મળવાની છે ત્યારે આ કાર્યક્રમને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે સંપૂર્ણ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પોલીસ ખડે પગે તૈનાત જોવા મળી રહી છે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા સાથે પીએમ મોદીનું ભવ્ય આગમન અને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર વાસીઓનું ખૂબ જ પ્રેમ અને ઉમળકાભેર જે અભિવાદન ઝીલી રહ્યા છે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા પીએમ મોદી ભાવનગર ખાતે કરવાના છે દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રકારના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે ભારત સરકારના પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,000 કરોડથી વધુના એમઓયુનું લોકાર્પણના કાર્યક્રમ છે આ સાથે જ 1 લાખ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્તના કાર્યક્રમ છે લોકાર્પણના કાર્યક્રમ છે હાલ આપ જોઈ રહ્યા છો મહિલા સર્કલથી આ રોડ શો જે છે એની શરૂઆત થઈ છે ભવ્ય રોડ શો પીએમ મોદીનો કે જ્યાં ભાવનગરવાસીઓ ઉમટી પડ્યા છે કેટલાય લોકો પોતાના ઘરના મકાનોની છત પરથી પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે પીએમ મોદીની ઝલકને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે અને જે રીતે પીએમ મોદીને જોવા માટે લોકો છત પર ઉમટી રહ્યા છે અને રસ્તા પર બંને બાજુ લોકોની ભારે ભીડ ભારે જનમેદની પીએમ મોદીને આવકારવા માટે અનેરો ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં પીએમ મોદીનો રોડ શો ભવ્ય સ્વાગત પીએમ મોદીનું કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે ગુજરાતની મુલાકાતે પીએમ મોદી અને આજે ભાવનગર ખાતે અનેક લોકાર્પણના જે કાર્યક્રમ છે 1 લાખ કરોડના વિકાસ કાર્યો અને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ છે 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે ભાવનગર વાસીઓ પણ પોતાની જે આ ભેટ જે તેમને મળવાની છે તે બાબતે ખૂબ જ ઉત્સાહ દાખવી રહ્યા છે વડાપ્રધાન ભાવનગર ખાતે જ્યારે આવ્યા છે ત્યારે ભાવનગરમાં વડાપ્રધાનને નિહાળવા માટે આસપાસના તમામ જે સ્થાનિકો છે તે ઉમટી રહ્યા છે રસ્તા પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્થાનિકોને મળીને અભિવાદન તેમનું ઝીલી રહ્યા છે ખૂબ જ ઉમળકાભેર ઉત્સાહભેર જે રીતે લોકો તેમને જોઈ રહ્યા છે તેમને જોઈને હાથ લંબાવી રહ્યા છે કેટલાય એવા લોકો કે જે વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે સવારથી ત્યાં ઉપસ્થિત હતા અને વડાપ્રધાનના આગમનની સાથે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહની પ્રેમની એક લાગણી ભાવનગર વાસીઓની અંદર જોવા મળી રહી છે તો આગે વધુ માહિતી અમારા સહયોગી યશ આપશે સીધી તસવીરો અત્યારે ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ ભાવનગર ખાતેથી કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આપ નિહાળી રહ્યા છો તેમ પુષ્પ વર્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવી છે તેમના જે કાફલા પર અત્યારે ફિલહાલ જુઓ કે મોટી સંખ્યામાં
આગમન જ્યારે લોકો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રીના આગમનની, તો આખરે જે તસવીરો છે આપ રોડ શો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. લોકો ઘરની છત, ધાબા વગેરે ઝરૂખાથી પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે ત્યાં ઉપસ્થિત છે. ભાવનગર ખાતે આપ નિહાળો એક પળ જે પ્રધાનમંત્રીના કહી શકાય કે સમક્ષમાં અને તેમની સામે લોકો જ્યારે ઊભા છે તો તેમના સાનિધ્યની મળી રહી હોય ત્યારે લોકો એક ક્ષણનો કહી શકાય કે આનંદ ઉઠાવવા માટે ઉપસ્થિત છે.